લુણાવાડા નગરમાં ટાઉન પ્લાનિંગને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાય છે। આખા ગુજરાતમાં વિકાસને લગતા કામો માટે સરકાર દ્વારા ગેરકાયદેસર સ્થળો ઉપર બાંધકામો તોડી વિકાસની લાઇન ખેંચવામાં આવી રહી છે। તે જ પરિણામે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પણ ટાઉન પ્લાનિંગને લઈને ગ્રામજનોમાં રોષ છે, મૂંઝવણ ઊભી થવા પામી છે। તેમજ ગ્રામજનોમાં અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે લુણાવાડા નગર નિયોજક અને લુણાવાડાના ચીફ ઓફિસર શું કહ્યું સાંભળો। જેકે સિંહ ગુજરાત સાથે આસિફ શેખ લુણાવાડા। નાગરિક મિત્રો, આપને જે અત્યારે સરકારશ્રી દ્વારા જે ડ્રાફ્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કે, એમાં 2 માસમાં વાંધા સૂચન આપવા માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। તો એક જાહેરાત પણ નગરપાલિકા દ્વારા પાડવામાં આવી છે। જો કોઈને લુણાવાડા વિસ્તારમાં કોઈને એવું લાગે કંઈ અન્યાય થયો છે અથવા તો દરખાસ્તોની સમજ નથી મળતી, તો અમારી ઓફિસ બીજા માળે કલેક્ટર ઓફિસમાં ટાઉન પ્લાનિંગની ઓફિસ છે, આપ ગમે ત્યાં આવો તો આપને સમજ મળવા આવશે। અને અમારી એક રજૂઆત છે, જો આપને કોઈ પણ આ વિકાસ યોજના પ્રત્યે કેવી પણ રજૂઆત કરવાની હોય તો સરકારશ્રીમાં લેખિત રજૂઆત કરવાથી આપને જે કંઈ પોઝિટિવ જે કંઈ આનાથી રેફરન્સીસ લેવાના હશે એ 100% લેવાશે। તો મારી ફરીથી એક લુણાવાડાના દરેક નાગરિક મિત્રોને એવી રજૂઆત છે કે આપ આ દરખાસ્તને સમજો। જો કંઈ સમજ ન પડે અથવા જરૂરિયાત લાગે તો મારી ઓફિસમાં આવો, આપને પૂરેપૂરી સમજ આપવામાં આવશે। અને જો આપની કોઈ પણ રજૂઆત હોય તો લેખિત રજૂઆત સાધનિક કાગળો સાથે સરકારમાં ચોક્કસપણે કરજો। શું નામ? રાજ ઘનશ્યામગીરી ગોસ્વામી, ટાઉન પ્લાનર। પાલિકા દ્વારા જે ડ્રાફ્ટ ડીપી જે અત્યારે નગરપાલિકામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, એમાં જે 9 મુદ્દા આપવામાં છે એ મુજબ વાંધા આપવાના છે। એ વાંધા 2 મહિનામાં આપીને જેને બી આ બાબતે કોઈ વાંધા હોય તે નગરપાલિકા લેવલે અથવા નગર નિયોજકમાં એ લોકો આવી શકે છે। અને આ જે નોટિફિકેશન જે બહાર પડ્યું છે એની જે 2 મહિનાની જે મુદત છે એ 30/5 પૂરી થાય છે ત્યાં સુધીમાં વાંધા મૂકી આપવાના રહેશે શહેરી વિકાસ વિભાગમાં। જે આ ડીપી છે સિટી વિસ્તાર પૂરતું જ આપણે મર્યાદિત હોય છે, એટલે મુજબ કરીને નિયમો લાગુ પડે છે। શું નામ? નરેશ મુનિયા, ચીફ ઓફિસર લુણાવાડા નગરપાલિકા।